आज का एपिसोड देख के आप दंग रह जाओगे कि कितना भी इश्यू आए, प्रॉब्लम आए, कैसे कभी हिम्मत नहीं हारते। तो लास्ट तक देखना और पूरी कहानी सुनना। તો તમારું નામ શું છે? હરખલાલ. તમે શું કરતા હતા પહેલા અને અત્યારે શું કરો છો? પહેલા હું બિલ્ડર પાસે ગોવર્ધન હવેલી રિવેરા ટાવર ખરું ત્યાં વોચમેનની નોકરી કરતો હતો. ઓલરાઉન્ડર જ હતો હું, સ્ટોર કીપરમાં બધું. એ બિલ્ડરનું નામ હતું હેમંતભાઈ દેસાઈ. અને તમે ક્યારથી એ વોચમેનની નોકરી કરતા હતા? કેટલા વર્ષ થયા તમને? એ બિલ્ડર પાસે લગભગ 13-14 વર્ષ નોકરી કરી. તે પછી 2001 પછી એમને છૂટા કાઢ્યા અમને, અને પછી હું રિવેરા ટાવરમાં જે મેમ્બર હતા ઓળખીતા બધા રહેવાવાળા રેસિડન્ટ, એમની ઓળખાણના હિસાબથી તો હું ત્યાં જ રહ્યો. એટલે રહેવાની વ્યવસ્થા હતી એટલે હું ત્યાં જ નોકરી કરી. 12-13 વર્ષ ત્યાં નોકરી કરી. અને પછી મને નહીં ફાવ્યું તો છોડી મૂક્યા. પછી 3-4 મહિના પછી આ મોટો પ્રોબ્લેમ આવ્યો પગનો, કે ખર્ચ કર્યા પછી બી નહીં હાથમાં આવ્યો. ડૉક્ટરે છેલ્લે કીધું કે પગ કાપવા પડશે. તો મને પગ 18માં કપાયો. હા, 18માં કપાયો, આ 22માં કપાયો. હા, હું નિઝર તાલુકાનો આમોદા ગામ છે મારું. હું 35 વર્ષથી અહીંયા સુરતમાં છું. 35 વર્ષથી સુરતમાં છું અને નોકરી કરતો હતો. આ પ્રોબ્લેમ આવ્યો પગનો એટલે ઘરે જ હતો. અને છોકરો નોકરી કરે એમ્પાયર ડેકોરમાં, વાઈફ છે ઘરકામ કરવા જાય, છોકરાની ઘરવાળી છે વહુ, એ પણ ઘરકામ કરવા જાય. અને અત્યારે હું વેસુ ગામમાં રહું. વેસુ ગામમાં ઘર તમારું છે કે ભાડા પર રાખ્યું છે? પોતાનું. આ એસડી જૈન કોલેજ ખરી ને, ડાયમંડ ઓફ, એની બાજુમાં સારથી કોમ્પ્લેક્સ. બરાબર. અને તમે કેટલા વર્ષથી સુરતમાં રહો છો? 35 વર્ષથી ઉપર થઈ ગયા. એની પહેલા ક્યાં રહેતા હતા? ગામ. ઓકે. તો આ તમને શું, એટલે તમે અત્યારે જે કર્યું તમે શું થયું છે એના વિશે થોડું વિસ્તારમાં કહી શકો તમારી કહાની આ તમને પગમાં? આ તો પગ હવે કુદરતી લીલા, જે બીમારી આવી એ કઈ છોડતી નથી. હવે બીમારીમાં આ મોટો પ્રોબ્લેમ આવ્યો એટલે પગ કપાયા પછી ઘરે બેસી ગયો. આ બપોર સુધી તમને કીધું ને કે ભગવાનનું નામ લઈને બેસું છું. અને આ બપોર પછી થોડો ટાઈમ પાસ થઈ જાય મારો, થોડો ખાધેલું હજમ થાય. 6 વાગ્યા સુધી હું ઘરે ધીરે ધીરે આટલામાં આવો. અમારા ગામ તરફના ડ્રાઈવરો છે, એમની હાથે વાતે વળગી અને પછી નીકળી જાય. એટલે દિવસ આખો આમ નીકળી જાય, આમ નીકળી પસાર જાય. થઈ જાય. 12 વાગ્યા સુધી તો મારો ઘરે જ ટાઈમ પાસ થઈ જાય ભગવાનના નામમાં. તો તમારો આમ અત્યાર સુધીની લાઈફમાં બેસ્ટ મુમેન્ટ કયો છે? આમ તમને આમ ગર્વ ફીલ થયું હોય એવું કઈ, જેમ તમને બહુ સારું ફીલ કર્યું આખા લાઈફમાં, એવો બેસ્ટ તમને ગર્વ ફીલ થયો, પ્રાઉડ ફીલ થયો, એવો કોઈ મુમેન્ટ તમારી લાઈફનો? હવે પોતે જે સુરતમાં આવ્યો ને ત્યારે તો ઘર પોતાનું નહીં હતું. છોકરો નાનલો હતો, ભણતો હતો, એ મોટો થયો, બંને બાપ દીકરા કમાવતા થયા. પછી પોતાનું ઘર મળ્યું. થોડી પ્રગતિ થતી ગઈ અને એ પ્રગતિ થઈ, સારામાં સારા દિવસો આવ્યા અને મને આ તકલીફ આવી. એટલે હું ઘરે બેસી ગયો. 12-15 હજાર હું મહિને કમાવતો હતો. એટલે આ બધી જે આવક હતી મારી એ બંધ થઈ ગઈ. તો એ જે ટાઈમ હતો તમારો, જ્યારે એક આવક વાળું ઘર હતું ને આવક બંધ થયો, તો ત્યારે તમે કેવી રીતે ટકી રહ્યા? તમે આમ શું ઇન્સ્પિરેશન, શું શીખાવો આપો એનાથી જે આપણે વડે? મને તો તે ટાઈમે એવું લાગતું હતું કે મારા સારા દિવસો નથી રહ્યા છે. કમાઉં છું પોતે, છોકરાઓનું ભણતર કર્યું, 12મા સુધી મોટા છોકરાને બનાવ્યો. 2 બેબી છે. નાનલી બેબીને પીટીસી, પછી પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી કરે છે ટીચરની. એનાથી મોટી બેબી છે ઘરે સીવણ ક્લાસ, એટલે ઘરે બેસાયા કપડાં. મને એમ આનંદ થતો હતો કે મારું જીવન બહુ સરસ. ઉપરવાળાની મહેરબાની. હવે શું કરીએ? હવે જે એક કહાવત છે ને કે ગુના માફ કરી દે ભગવાન, ભગવાન ગુનો માફ કરી દે પણ સજા તો ભોગવવી જ પડે. તો
અમુક લોકો છે આપણે ઓડિયન્સમાં તમે નોર્મલી આમ જોતા હોવ કે આમ કઈ બી નાની એ થાય ને એકદમ ઘમંડ આવી જાય ને અમુક લોકો તેમને તમે આમ શું આમ કે એવું કહેવા માંગો કે ભાઈ પેલું આમ સાદાઈથી રહેવાનું, જમીન જોડીને રહેવાનું? ના, મારું જીવન તો એવું છે કે હું પહેલેથી જ સાદાઈથી છું. મને એવું નથી કે મને બધી આવક આવે, મિલકત આવે ને હું મને ઘમંડ આવી જાય, એ પ્રમાણેનું નથી. ના, એ વિચાર નથી મારા. બરાબર છે. તો કાકા, જ્યારથી તમને અગર આ પ્રોબ્લેમ આવ્યો હતો ત્યારથી તમારી રોજિંદા જિંદગી, જેમ વોશરૂમ જવાનું કેવી રીતે બી તમારી રોજિંદા જિંદગીમાં લાઈક શું કઠિનાઈ આવે છે કે શું જે તેને એ તમે કેવી રીતે એને રિઝોલ્વ કરો છો? પહેલા જે કઠિનાઈ આવી ને પગ કપાનો ને, તે પછી તો મને વ્હીલચેર ટોયલેટમાં જવા માટે મુકાવી દીધી. કોઈ જાતની તકલીફ નહીં આપી છોકરાએ કે મિસેસ છે કે કોઈ નહીં. અને એમ લાગતું હતું કે વ્હીલચેર ઉપર જવામાં તકલીફ થાય તો મને હાથ પકડીને બેસાડી દેતા. બધી સુવિધા અત્યાર સુધીમાં જ છે મારી, કે મને તકલીફ આપે છે છોકરો કે વહુ કે કોઈ, એવું કંઈ નથી. મારા માટે તે લોકો અત્યારે મારા માટે તો ભગવાન છે. મારો છોકરો તો તમે નસીબદાર ફીલ કરતા હશો ને એમ કે મારો છોકરો અમારો આમ સપોર્ટ બનીને. સુરતના લોકો આમ ઓવરઓલ તમને કેવા લાગે છે? સુરતના લોકો વિશે શું કેવું છે? તમે આટલા 35 વર્ષથી રહો છો, તો એમનો આમ વ્યવહાર કે આમ સુરતના લોકો વિશે તમે શું કહેવા માંગો? સુરત સિટી એવી છે ને ભાઈ કે ભૂખ્યો માણસ આવ્યો હોય ને એ ખાલી પેટ નહીં જાય. એને રોજિંદી પગાર, પાણી, નોકરી, ધંધો મળી રહે. सूरत में लोग आवा दयालु। ये था हमारा भारत के चेहरे सीरीज का एपिसोड, जिसमें हम कवर करते हैं ऐसी इंस्पायरिंग स्टोरीज जो सुन के आप शायद शॉक हो जाओ। तो फॉर मोर सच एपिसोड, लाइक, शेयर, फॉलो एंड सब्सक्राइब अस।